सूरह तूर। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم શરૂ કરું છું મોટા મહેરબાન ને ખૂબ જ દયાળુ અલ્લાહના નામથી। والطور કસમ છે તે પહાડની وكتاب مسطور في رق منشور ને કસમ છે લખેલી કિતાબની ખુલ્લા પાનાઓમાં। والبيت المعمور والسقف المرفوع ને કસમ છે બેતુલ મામૂરની યાની કે આબાદ ઘર કાબાની અને ઊંચા ગુંબજની યાની કે આસમાનની। والبحر المسجور إن عذاب ربك لواقع ما له من دافع અને ઉભરેલા સમંદરની કસમ કે બેશક તારા પાલનહારનો અઝાબ થઈને જ રહેનાર છે, જેને ટાળનાર કોઈ નહીં હોય। يوم تمور السماء مورا ને તે દિવસે આસમાન બહુ જોરથી હાલી ઉઠશે وتسير الجبال سيرا ને પહાડો પોતાની જગ્યાએથી જોરમાં ચાલવા લાગશે। فويل يومئذ للمكذبين الذين هم في خوض يلعبون તો તે દિવસે જૂઠલાવનારાઓની ખરાબ હાલત થશે કે જેઓ નકામી વાતોમાં પડીને રમ્યા કરે છે। يوم يدعون إلى نار جهنم دعا જે દિવસે તેમને ધક્કા મારીને જહન્નમની આગ તરફ ઘસડીને લઈ જવામાં આવશે। هذه النار التي كنتم بها تكذبون أفسحر هذا أم أنتم لا تبصرون ને યાદ દેવડાવવામાં આવશે કે આ એ જ આગ છે કે જેને તમે જૂઠલાવ્યા કરતા હતા। હવે કહો કે ભલા આ નજરબંધી છે અથવા શું તમને સૂઝતું જ નથી? اصلوها فاصبروا أو لا تصبروا سواء عليكم إنما تجزون ما كنتم تعملون તમે તેમાં દાખલ થઈ જાઓ, પછી ચાહે તમે સહન કરો યા સહન ન કરો, તમારા માટે બંને હાલત સરખી જ છે। જે કરણી જે કામો તમે કર્યા કરતા હતા, ફક્ત તેનો બદલો જ તમને આપવામાં આવે છે। إن المتقين في جنات ونعيم فاكهين بما آتاهم ربهم ووقاهم ربهم عذاب الجحيم બેશક મુત્તકી લોકો જન્નતો તથા નેમતોમાં હશે, તેમના પાલનહારે તેમને જે આપ્યું હશે તેની મોજ તેઓ લેતા હશે, ને તેમનો પાલનહાર તેમને જહન્નમના અઝાબથી બચાવી લેશે। كلوا واشربوا هنيئا بما كنتم تعملون ને તેમને ફરમાવશે કે જે સારું કામ તમે કર્યા કરતા હતા તેના બદલામાં ખૂબ ખાઓ પીવો અને મસ્ત રહો યાની કે રચ્ચા પચ્ચા રહો। متكئين على سرر مصفوفة وزوجناهم بحور عين અને તેઓ હારબંધ પાસે પાસે ગોઠવેલી બાદશાહની ખુરશીઓ પર તકિયા લગાવી બેઠા હશે, ને મોટી મોટી આંખોવાળી હોરો સાથે અમે તેમની શાદી કરી દઈશું। والذين آمنوا واتبعتهم ذريتهم بإيمان ألحقنا بهم ذريتهم وما ألتناهم
અને જે લોકો ઈમાન લાવ્યા અને તેમની ઔલાદોએ ઈમાન લાવવામાં તેમની મુજબ કર્યું, તેમની પેરવી કરી, તો તેમની ઔલાદોનો પણ અમે તેમની સાથે જન્નતમાં મેળાપ કરાવી દઈશું અને તેમના સારા આમાલોના બદલામાંથી કાંઈ પણ ઓછું નહીં કરીએ. સાચે જ દરેક માણસ પોતાના અમલના બદલામાં ગીરવી છે, જોખમદાર છે. وأمددناهم بفاكهة ولحم مما يشتهون. અને તેમને જે જાતના મેવા તથા ગોશતની ઈચ્છા હશે તેની તેમના માટે રેલમછેલ કરી દઈશું. يتنازعون فيها كأسا لا لغو فيها ولا تأثيم. જન્નતમાં તેઓ આપસમાં એવા પીણાના જામની આપલે કરશે કે તેમાં ન કાંઈ નકામો બકવાસ હશે અને ન કાંઈ ગુનાહ. ويطوف عليهم غلمان لهم كأنهم لؤلؤ مكنون. અને તેમના ગુલામો કે જે સીપમાં જળવાઈ રહેલા મોતીના જેવા હશે, તેમની સેવામાં આંટા ફેરા મારતા હશે. وأقبل بعضهم على بعض يتساءلون قالوا إنا كنا قبل في أهلنا مشفقين فمن الله علينا ووقانا عذاب السموم. અને તેઓ એકબીજાની સામે થઈને સવાલો કર્યા કરશે, એમ કહીને કે આ પહેલા આપણે આપણા બાલ બચ્ચાઓમાં રહીને અલ્લાહથી બીતા રહેતા હતા, જેથી અલ્લાહે આપણા ઉપર એહસાન કર્યો ને આપણને જહન્નમની ગરમ હવાથી બચાવી લીધા. إنا كنا من قبل ندعوه إنه هو البر الرحيم. બેશક આપણે તો આ પહેલા તેને જ પોકાર્યા કરતા હતા. બેશક તે મહાન એહસાન ઉપર એહસાન કરનારો ને દયા કરનારો છે. فذكر فما أنت بنعمة ربك بكاهن ولا مجنون. માટે એ રસૂલ, તું નસીહત કરીએ જા, કારણ કે તું તારા પાલનહારની મહેરબાનીથી ન નજૂમી છે ન દીવાનો. أم يقولون شاعر نتربص به ريب المنون قل تربصوا فإني معكم من المتربصين. શું તેઓ એમ પણ કહે છે કે આ રસૂલ એક કવિ છે, પોએમ લખનાર છે કે જેના બાબતમાં અમે કાળચક્રની ક્યારે ખતમ થઈ જાય તેની વાટ જોઈએ છીએ? તું કહે કે તમે વાટ જોવો, ચોક્કસ જ હું પણ તમારી સાથે વાટ જોનારાઓમાંથી છું. أم تأمرهم أحلامهم بهذا أم هم قوم طاغون. શું તેમની બુદ્ધિ તેમને એવું જ શીખવે છે, યા તો તેઓ માથાભારે શિરજોરી કરનારા લોકો છે? أم يقولون تقوله بل لا يؤمنون فليأتوا بحديث مثله إن كانوا صادقين. અથવા શું એમ કહે છે કે આ કુરાને મજીદ તે રસૂલનો જોડી કાઢેલો બોલ છે? પણ વાત આ છે કે તેઓ ઈમાન ધરાવતા જ નથી. પછી અગર તેઓ સાચા છે તો તેઓ પણ તેના જેવી જ એક વાત બનાવી લાવે, એક બોલ બનાવી કાઢે. أم خلقوا من غير شيء أم هم الخالقون أم خلقوا السماوات والأرض بل لا يوقنون. ભલા તેઓ કોઈ વસ્તુ વિના ખુદ પોતે જ પંડે પેદા થઈ ગયા છે કે તેઓ ખુદ પોતાને જ
પેદા કરનારા છે? અથવા શું તેઓએ આસમાનો તથા જમીનને પેદા કર્યા છે? આ કાંઈ પણ નથી, પરંતુ તેઓ ઈમાન રાખતા જ નથી, વિશ્વાસ ધરાવતા જ નથી. أم عندهم خزائن ربك أم هم المسيطرون અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે? કે શું તેઓ તેના હિફાજત કરનાર છે, દરોગા છે? أم لهم سلم يستمعون فيه فليأت مستمعهم بسلطان مبين કે શું તેઓ તેમની પાસે કોઈ નિસરણી છે કે જેના ઉપર ચડીને તેઓ તે આસમાનની ખબરો સાંભળી લે છે? જો અગર એમ છે તો તેમનો સાંભળનાર કોઈ ખુલ્લી દલીલ લઈ આવે. أم له البنات ولكم البنون યા તો શું તે અલ્લાહને દીકરીઓ છે ને તમારા માટે દીકરાઓ? أم تسألهم أجرا فهم من مغرم مثقلون યા તો શું તેમનાથી કાંઈ મજૂરી માંગે છે કે જેના ભારથી તેઓ દબાતા જાય છે? أم عندهم الغيب فهم يكتبون યા તો શું તેમની પાસે ગૈબની, ભેદની ખબરો છે કે જેને તેઓ લખતા જાય છે? أم يريدون كيدا فالذين كفروا هم المكيدون યા તો શું તેઓ તારાથી કોઈ ચાલબાજી, રમત ચાલવા ચાહે છે? પણ નાસ્તિકો પંડે જ પોતાની ચાલબાજીમાં સપડાઈ જશે. أم لهم إله غير الله سبحان الله عما يشركون કે અલ્લાહના સિવાય તેમનો કોઈ બીજો માબૂદ છે? જેને જેને આ લોકો અલ્લાહના શરીકને ભાગીદાર ગણાવે છે તેનાથી અલ્લાહની ઝાત પાક છે. وإن يروا كسفا من السماء ساقطا يقولوا سحاب مركوم فذرهم حتى يلاقوا يومهم الذي فيه يصعقون ને જો અગર તેઓ કોઈ આસમાનનો કટકો કે ટુકડો તૂટી પડતા જોવે તો પણ કહેશે કે એ તો જામી ગયેલું વાદળ છે. માટે તું તેમને તેમની હાલત પર રહેવા દે ત્યાં સુધી કે તે દિવસ તેમની સામે આવી લાગે કે જે દિવસે તેમને બેભાન કરી દેવામાં આવશે. يوم لا يغني عنهم كيدهم شيئا ولا هم ينصرون તે દિવસે તેમની ચાલબાજી કે રમત તેમના સહેજ પણ કામમાં નહીં આવે અને ન તેમની મદદ કરવામાં આવશે. وإن للذين ظلموا عذابا دون ذلك ولكن أكثرهم لا يعلمون અને બેશક તે લોકો માટે કે જેમણે જુલમ કર્યો છે તેમના માટે કયામતની આ સજાની સિવાય દુનિયામાં પણ બીજી એક સજા છે, પણ તેઓમાંથી ઘણા ખરા જાણતા નથી. واصبر لحكم ربك فإنك بأعيننا وسبح بحمد ربك حين تقوم અને તું તારા પાલનહારના હુકમથી ધીરજથી, સબરથી વાટજો, કારણ કે તું બેશક અમારી નજર સામે અમારી હિફાજતમાં છે. અને જે વખતે તું વહેલી સવારની નમાઝ માટે જાગૃત થા ત્યારે તારા પાલનહારના તારીફની, વખાણની, સિફતની તસબીહ કર્યા કર, યાની કે પાકીઝગીથી યાદ કર્યા કર. ومن الليل فسبحه وإدبار النجوم તેમજ રાત્રિના એક ભાગમાં તું તેની તસબીહ પઢ, પાકીઝગીથી યાદ કર, ને તારાઓના ડૂબી જવાના સમયે પણ